ડિબેન્ચર જે લોકો બે એન્ટ્રીઝ કરીને આવ્યા છે ને એની જોડે હું સીધા ક્વેશ્ચન પૂછીશ, બાકીના બધા જલસા કરે. હા, કારણ કે એ બે એન્ટ્રી કરેલી હોય ને એના ઉપરથી જો આગળ શીખવાડીશ અને મારે ક્વેશ્ચન વાંચવાનું, રીડ કરવાનું ટાઈમ બચી જાય. કેમ? તમે લોકો બે એન્ટ્રી કરીને આવ્યા હો એનો મતલબ તમે ક્વેશ્ચન ધ્યાનથી વાંચો. સિમ્પલ છે. નથી કરીને આવ્યા તો ક્વેશ્ચન વાંચ્યો નથી તો અત્યારે વાંચજો બેઠા બેઠા. અમે લોકો એ બે એન્ટ્રી લખીએ. સિમ્પલ. કાલ તો એવું કીધું કમ્પલસરી, અને આજે તો પાછું શું બોલું, એ ટાઈમ નહીં બગાડો, બહાર મોકલું બેહાડું ને બધું કોણ કરે? મોકલ. અમે બહુ બધા લોકો બહાર બેસે એના કરતાં અંદર ઠંડી કરતાં બેસે વધારે સારું. તો આપણે ભણાવીશું જે રીતે જે લોકોને કરેલું છે એને ખબર પડી ગઈ. સિમ્પલ. બીજા બધાને ખબર પડે સારી વાત છે, ધ્યાન રાખજો, ટ્રાય કરજો ખબર પડવાની. અહીંથી કોણે લખેલું હતું? હા બેટા, પહેલો ક્વેશ્ચન કયો છે? ઇલસ્ટ્રેશન 12. ઉદાહરણ 12. ભાઈ મારા જે ક્વેશ્ચન છે ને એના જ આન્સર આપવાના છે જેને કર્યું છે. મારે બધું નથી જોઈતું. ઇલસ્ટ્રેશન 12 ઉદાહરણ 12. આપણે એમાં હું જે ક્વેશ્ચન પૂછું છું એનો આન્સર એ આપશે, કારણ કે જેને વાંચ્યું હોય ને એ આન્સર આપી શકે. પહેલી વાત એ, વાંચ્યા વગર ના આપી શકે. બાકીના બધા વાંચે રાખજો. હાઉ મેની ડિબેન્ચર્સ આર ઇશ્યુ? કેટલા ડિબેન્ચર આપણે બહાર પાડ્યા? અહીંયા લખીશ 5000. સમજો સ્ટુડન્ટ્સ, દરેક વસ્તુ અલગ છે. ડિબેન્ચર ની પ્રાઇસ કિંમત શું છે? કેટલા રૂપિયામાં ઇશ્યુ કર્યા? 10% ડિબેન્ચર નું નામ છે. 10% ડિબેન્ચર, 10% ડિબેન્ચર બહાર પડ્યા. 5000 100 રૂપિયાનું એક છે, પણ કેટલા રૂપિયામાં ઇશ્યુ કર્યા? પ્રીમિયમ ડિસ્કાઉન્ટ એવું કઈ નથી. સમજો, હું ક્યાંય ક્વેશ્ચન નથી વાંચતો. હવે ખાલી તમે ક્વેશ્ચન એક વખત બી રીડ કરીને આવ્યો હો ને તો આજે ખબર પડશે. એક વાર બી નહીં તો અત્યારે ટાઈમ છે, જોડે જોડે વાંચતા રહેજો, સમજતા રહેજો શું લખાય. અચ્છા, ઇશ્યુ પ્રાઇસ 100 રૂપીસ છે એવું આપણે માની લઈએ. 100 રૂપિયામાં ઇશ્યુ કરવાના છે. અહીંયા લખેલું સ્ટુડન્ટ્સ, ઇશ્યુ 100, 100 રૂપિયામાં બહાર પડવાના છે. હવે એની અંદર રીડ કરીને રિડીમ કરવાની, એમાં પાછા લેવાની. એનો મતલબ એવો થાય છે, સમજો, જ્યારે હું શેર ડિબેન્ચર ઇશ્યુ કરું, બહાર પાડું, તે એક પ્રકારની લોન છે ને, વન ટાઈપ ઓફ લોન ટેકન ફ્રોમ પબ્લિક. પબ્લિક પાસેથી મેં લોન લીધી. હવે જ્યારે હું લોન લઉં છું પબ્લિક પાસેથી તો શું થાય? મારે પૈસા પાછા આપવા પડે. તેનો ટાઈમ પીરિયડ ડિસાઇડ હોય, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ. એ રૂલ્સ પ્રમાણે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની માટે સૌથી વધારે લિમિટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે બિલ્ડર્સ માટે. એ લોકો જ્યારે ડિબેન્ચર બહાર પાડે, ઇશ્યુ કરે, તેને મેક્સિમમ લિમિટ છે, બરાબર. અને બીજી બધી જે છે એ લોકોની મેક્સિમમ લિમિટ ઓછી હોય, એને વધારે ટાઈમ માટે ના હોય, બરાબર. એ 1 માર્કનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. આ તમારું હોમવર્ક. સર્ચ મારજો કે કોના માટે કેટલા વર્ષ. આ તમારું હોમવર્ક છે. જાતે સર્ચ મારવાનું કે સર આ કંપની હોય ને બીજી બધી એને આટલા વર્ષ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ને એને આટલા વર્ષ સુધી ઇશ્યુ કરવાની પરમિશન છે, પણ એટલા વર્ષ પછી પૈસા પાછા આપી દેવા આપણે પબ્લિકને. શેરમાં એવું ના હોય. શેરમાં તો જ્યાં સુધી કંપની ચાલે ત્યાં સુધી શેર ચાલે, અનલિમિટેડ ટાઈમ. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ લાઈફ ઓફ ધી કંપની, રાઈટ. શેરમાં એવું હોય. સારું, પછી સપોઝ 10 વર્ષ પછી, 5 વર્ષ પછી, 15 વર્ષ પછી આપણે પૈસા પાછા આપવાના છે. એને કહેવાય રિડીમ કરવા. ડિબેન્ચર રિડીમ. ડિબેન્ચરને પાછા લો અને પૈસા પાછા આપી દો. તો રિડમ્શનની અમાઉન્ટ પણ આપીએ છીએ. રિડીમ કેટલામાં કરવાના છે?
રેડિયમની કોઈ ઇન્ફોર્મેશન નથી. એટ પાર કઈ લખે એટ પાર પ્લસ 100 નજરે એમ એટ પાર કીધું રીડીમેબલ એટ પાર રિડીમેબલ એટ પાર એવો શબ્દ લખ્યો છે. એનો મતલબ એવો થાય કે 100 રૂપિયાનો હોય તો 100 રૂપિયામાં આપણે રીડીમ કરવાનું. રીડીમ એટ પાર, મૂળ કિંમતે પરત કરવા. હવે મૂળ કિંમત એટલે 100 તો 100, એટલે એ શબ્દ પર અંડરલાઈન કરો. મેં એટલે જ વાંચવાનું કીધું છે. અને આન્સર્સ પૂછી રહ્યો છું કે મારે જ્યાં કરેક્શન કરવું છે ને તે આ રીતે થાય. બધું હું સમજાઈ દઉં ને કોઈ મતલબ નહીં. ચલો તો હવે ક્યારે ભૂલાશે નહીં. આટલામાં કોઈ ડાઉટ છે? બેટા ફર્સ્ટ વન છે, એટલે સેકન્ડ પછીની વાત આવે ને પેલા એક તો કરીએ. ચલો સમજીએ, શાંતિ શાંતિ. હવે સમજો સ્ટુડન્ટ્સ, મેં તમને એવું કીધું તું 2 એન્ટ્રી કરીને આવજો. કોને જોઈન કરવાની હતી એન્ટ્રી? ઇશ્યુ પ્રાઇસ. ઇશ્યુ પ્રાઇસ આને જોવાનું કીધું છે. વાત તો શબ્દ જ નહોતો આપણે કાલે, હે ને? તો આને જોઈને એન્ટ્રી કરવાની હતી. બાજુમાં તું કરી આવી બોલ એન્ટ્રી. बैंक अकाउंट डेबिट, बैंक खाते उधार, अमाउंट बघा આપણે 100 અને અહીંયા જોઈને ખબર પડી જાય ટેક્સ્ટ બુક માં ખબર પડી. યાર અહીંયા લખેલું છે ઇશ્યુ. હા, બેંક એકાઉન્ટ ડેબિટ 100 to debenture application number 10% debenture. Very good. To 10% debenture application and allotment. તે 10% debenture અરજી અને મંજૂરી ખાતે જમા. Amount 100 rupees. આવું કાર્ય કરાયેલું છે, નવું કશું જ નથી. મેં કીધું તું કોને જોઈન કરજો તો ગાન જોઈન કરવાનું ઇશ્યુ બહાર પડ્યા. બીજી એન્ટ્રી 10% application development account debit. જે અહીંયા ક્રેડિટ કરે તો ડેબિટ કરવાનું જ છે, એમાં કોઈ ચિંતા નહીં. 10% 10% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 100 રૂપિયા. 2 10% debenture. 10% ડિબેન્ચર એકાઉન્ટ 10% ડિબેન્ચર ખાતે જમા. કેટલા? સર ડિબેન્ચર 100 ના 100 જ લખાય, એનાથી વધારે કશું ના લખાય, ઓછા ના લખાય. ઇશ્યુ કરો એનાથી મતલબ નહીં. ડિબેન્ચર ની પ્રાઇસ તો કેટલી? 100. આ ડિબેન્ચર 100 ફિક્સ, એ ચેન્જ થવાના નથી ક્યારે નહીં. કોઈ ડાઉટ એટલામાં ખબર પડે? સ્ટુડન્ટ્સ માસ્ક અટકાયેલું રાખો, પહેરવાની ના પાડું છું, બરાબર? કાલે પાછો એક સિચ્યુએશન હતી, તમે લોકો આવતા હતા ને ભાઈ મને કે તમારા છોકરાઓ તો સમજાવ પહેરે, એવી સિચ્યુએશન. હું તો સારું હું જ નહીં પહેરતો, પણ છોકરાઓને પહેરવાનું. હું તો દૂર છું ને તમારા, એટલે ચાલે. બહુ દૂર છે ને, બસ તમે લોકો પહેરો, ભલે નાકની નીચે રાખો પણ પહેરો. કઈ ના હોય તો રૂમાલ પહેરો, પણ પહેરે રાખો. ક્લાસમાં 2 જણ હજી પહેરેલ નહીં. હા, થઈ ગયું, એકનું પતી ગયું, બીજો બાકી છે. હા, હવે થયું. ચાલો હવે આગળ જઈએ. ચાલો આટલું થઈ ગયું. નહીં તો બધા શું કહે, કોમર્સના લેક્ચરના કારણે જ કોરોના થયો. ચાલો આ 2 એન્ટ્રી બિલકુલ સાચી છે, પરફેક્ટ છે. આને જોઈને આવી એન્ટ્રી થાય. આને જોવાનું નહીં, ના પાડી જોવાનું, બરોબર? ચાલો પરફેક્ટ. મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરવાનો હોય તો સર ફાયદો 5000 થાય. વધારે મળી જાય એપ્લિકેશન, એવું કઈ છે? કશું નથી લખ્યું છે. માની લેવાનું એટલી ને એટલી મળી ગઈ.
ચાલો કોઈને કઈ ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે ને? આ આગળનું બાકી જે કરાવવાનું પણ શાંતિથી, આપણે કોઈ ઉતાવળ નહીં. જે કરવું છે ને જોરદાર કરવું છે, ઘરે જઈને આવડવું જોઈએ. ચાલો એના પછીનો તમારા બેનો થઈ ગયું, બીજો પાછળ પણ કરી આવી દેવાંશી. આની અંદર જ બીજો ભાગ છે, એમાં ઇશ્યુ પ્રાઇસ બહાર પાડવાની કિંમત બોલો. 5% વધારે પાડવાનો. કેટલા રૂપિયામાં બહાર પાડ્યા માટે એમાં ઇન્ટરેસ્ટ એટલે 95. ભાઈ 100 માઇનસ 5 95 95 રૂપિયા બહાર પાડ્યા, ઇશ્યુ કર્યા. પછી વાત આવે રીડિંગ પાછા લેવાનું. કેટલામાં? મૂળ કિંમત એટલે 100 રૂપિયા. પાછળ તો 100 માં જ લેવાના. ભલે આપણે એને આપણે જ્યારે એને ડિબેન્ચર આપ્યા તો એને મને 95 રૂપીસ 95 રૂપિયા આપ્યા, પણ આપણે પાછા આપીશું 100 પૂરેપૂરા. એ બી એનો ફાયદો. ઇન્ટરેસ્ટ તો મળશે જ, હવે આ 10% તો મળશે જ, પ્લસ 5 રૂપિયા એક્સ્ટ્રા મળશે છેલ્લે. આવું પેલા ગવર્મેન્ટ બી કરતી. તમે લોકો બીએ માં ભણ્યા, બોન્ડ ઇશ્યુ, ફાઇનાન્સ માર્કેટ બાકી છે. બાકી ચાલે છે. બાકી છે. ચાલે છે. એટલે ઇંગ્લિશ મીડિયમમાં ચાલે છે, ગુજરાતી મીડિયમમાં બાકી છે. જોડે ચાલે. ના, બે ચેપ્ટર જોડે ચાલે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ માર્કેટ જોડે ચલાવે છે. મેં જ કીધું જોડે ચલાવે છે. અને એ કનેક્શન બતાવે છે, જો આ મેનેજમેન્ટ કર્યું, આ પૈસા લાવવાના અહીંથી, હે ને? હા, મને ખબર છે. ચાલો ડાયાગ્રામ બી બનાવે છે નાનો નાનો, હે ખબર છે. ચાલો આગળ. એટલે તો મેં કીધું કે ચેપ્ટર 10 ચાલે છે, મને ખબર છે કે આવશે, એટલે એમાં જોજો તમે કે એની અંદર આ બધી વસ્તુઓ છે. તો પાછા પૈસા આપો ત્યારે 100 રૂપિયા પૂરેપૂરા આપવાના. એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે કે પૈસા લાવવા ક્યાંથી, તેમાં એક બોન્ડ ઇસ્યુ કરવાનો, બરાબર? જે 0 કૂપન બોન્ડ, એનાથી શું થાય છે? ડિસ્કાઉન્ટ. એટલે તમારી વેલ્યુ 100 ની હોય, પણ તમને આપવામાં આવે 80 માં, 70 માં, 60 માં. પછી આફ્ટર 10 years, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી પૂરેપૂરા 100 પાછા મળે. આવું ગવર્મેન્ટ પહેલા કરતી. હવે તો ગવર્મેન્ટ કરવા નહીં, લેવા જ બેઠી લઈ લે છે. બરાબર? કમ્પલસરી આ લીધે દેવાના. સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમને પૂછ્યા વગર તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય, પૂછવા જાવ તો કે નવો રૂલ આવે, આવું તમને કહે કોઈ બી એકાઉન્ટ કેમ ના કપાયા જ છે, એક એકાઉન્ટ બાકી નહીં, બરાબર? વગર પૂછે. એમાં એકમાં તો બધા ના પાડી જ ના શકે. પેલી ગેસ સબસિડી, લોકડાઉન આવ્યું તો ગેસ સબસિડી લોકડાઉન જ આવી ગઈ, આજ સુધી પાછી ન રહી કોઈ નહીં, બરાબર? ઓરિજિનલ પ્રાઇસ ગેસના તમારા છે, ઓરિજિનલ પ્રાઇસ, બરાબર? તો વગર કીધે બંધ થાય છે. એમાં તમે પૂછો, પહેલા તો તમારી મરજીથી કેન્સલ કરો, મરજીથી કેન્સલ કરો, એવું બધું ઘણું ચાલે. અને પછી શું થઈ ગયું? ઓટોમેટિક બંધ. તો આ બધી સિચ્યુએશન છે. તમે લોકો જશો પૂછવા તમને ખ્યાલ આવશે. તમારા લાઇટ બિલ, ઇલેક્ટ્રિસિટી જે બિલ આવે ને, એમાં તમારી ડિપોઝિટ હોય 5000 10,000 તમારા પહેલા પડ્યા હોય, અત્યારે નથી, જોજો 0 થઈ ગયું. એ ડિપોઝિટ 0, ફરીથી લેવાનું કામ ચાલુ છે. ડિપોઝિટ તો ભરવી જ પડે ને, એટલે બીજી ડિપોઝિટ ભરાવાની. આ બધી સિચ્યુએશન છે, પૂછ્યા વગર લઈ લેવાનું. ખબર પડી શું કહેવાય? હા, એટલે ઇશ્યુ રીડિંગ આટલું બધું. હવે વાત આવે છે આગળ. આની પણ એન્ટ્રી કરી દી દીવાનસિંહ. બેંક એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે ઉધાર કેટલા? 95 ઘાસ મળશે, 95 જ. ટુ 10% ડિબેન્ચર એપ્લિકેશન અને એલોટમેન્ટ, 10% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા કેટલા? 95 જ હોય ને, જેટલા પૈસા આવે એટલા હોય. આ તો પૂરું. બીજો આપણો રૂલ બી સેમ છે, જે અહીંયા ક્રેડિટ ડેબિટ કરવાનો જ, જમા થાય એ ઉધાર કરો જ. તો આ તો હું લખી નાખું. 10% ડિબેન્ચર એપ્લિકેશન એલોટમેન્ટ ડેબિટ, 10% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર 95 આગળ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ,
ડિબેન્ચર વટાવો પણ ઉધાર 5 રૂપિયા સર 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું વટાવ છે ઓછા પૈસા લીધા 100 ની વસ્તુ 95 માં આપો તો લખવું પડશે અને સામે મેં શેર આપ્યા શેર તો ફિક્સ જ છે તો 10% ડિબેન્ચર 10% ડિબેન્ચર એમાઉન્ટ કરી કેટલા તો ડિબેન્ચર તો 100 જ છે એ બદલાવાના નથી ફિક્સ કારણ કે ડિબેન્ચર તો તમે 100 ના જ આપો છો 95 માં આપો ફરી ડિસ્કાઉન્ટ વધારો તો પ્રીમિયમ ત્રીજું પ્રીમિયમ જ છે કોણ કરીને આવ્યું છે એ બાજુ પતી ગયું અહીંયા હા ભૂમિ બોલો બેટા 5,000 next એ રહી ગયું આમાં છે ને આની અંદર ત્રીજો પાર્ટ છે ને હા ત્યાંમાં ત્રીજો અહીંયા બોલાવડે અહીંયા લખી આપે 5,000 ઇશ્યુ પ્રાઇસ કેટલામાં ના હોય 5000 માં ઇશ્યુ પ્રાઇસ 100 રૂપીસ ના શેર છે ઇશ્યુ કેટલામાં કર્યા 100 માં પ્રીમિયમ 8% પ્રીમિયમ તો 8% વધારે લેવાના 108 આ જોઈએ મારે આના વગર કોઈ સબ કરતા નથી આપણે ચલો રીડીમ પાછા લેવાનું કીધું છે કે રીડીમ એટ બાર ઓરિજિનલ પ્રાઇસ માં પાછા લો 100 પાછા લેતી વખતે તમે 100 લઈ આપી શકો 100 થી વધારે આપી શકો ઓછા ના ચાલે તમારે કોઈ 500 આપવાના હોય તમે 600 આપો ચાંદોડો ખુશ થઈ ના બસ આ એવું છે તમે 100 નું કીધું 200 આપતા હો તો એના વાંધો નથી ચલો હવે આની એન્ટ્રી કરીએ બોલ બેટા ભૂમિ bank account debit અમાઉન્ટ bank 108 વેરી ગુડ બેંક ખાતે ઉધાર 108 રૂપિયા આટલા રૂપિયા મને મળશે બેંકમાં તો to 10% debenture application and allotment 108 10% ના ડિબેન્ચર એપ્લિકેશન એલોટમેન્ટ અરજી મંજૂરી સાથે 108 રૂપિયા મળી ગયા માની લો આપણને 108 મળ્યા કોઈ ડાઉટ એટલામાં ચલો આ એન્ટ્રીમાં હોય એટલે આ તો કરી નાખવાનું એપ્લિકેશન એલોટમેન્ટ 10% ના અરજી મંજૂરી ઉધાર 108 આ તો ફિક્સ જ છે ક્રેડિટ બોલો discount 8% ડિસ્કાઉન્ટ premium ટુ સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ અકાઉન્ટ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે આંધ્ર જામીનગીરી પ્રીમિયમ અનામત સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ વન માર્કર ક્વેશ્ચન ડિબેન્ચર પર જે પ્રીમિયમ લેવામાં આવે એને શું કહેવાય જામીનગીરી પ્રીમિયમ અનામત સિક્યુરિટી પ્રીમિયમ રિઝર્વ આ તમને ખબર હોવી જોઈએ વન માર્કર અને શેર પર હોય એને સિક્યુરિટી પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ આ નવી બુક આઈ ત્યારથી આ બદલાય બાકી જૂની બુકમાં બધું પ્રીમિયમ જ હતું ખબર ચલ લાસ્ટ તો 10% debenture account 10% ના ડિબેન્ચર 300 એ તો 100 જ હોય એ ક્યાં બદલાવાના એ 100 તો ફિક્સ છે 100 ના શેર અરે 100 ના ડિબેન્ચર આપો છો 100 વાળા છે એટલે 100 તો ફિક્સ રહેવાના ડિબેન્ચર માં બદલાવાના નથી આટલામાં પણ ડાઉટ છે આ બે એન્ટ્રી તમને જાતે કરવાની કીધી અચ્છા મલ્ટીપ્લાય ગુણાકાર કરવાનો અને બધાને ફાયદો 5000 કારણ કે ડિબેન્ચર કેટલા બાર બરોબર 5000 આટલામાં કોઈને ડાઉટ નહીં હોય હવે એક સ્ટેપ આગળ લઈ જઉં છું જે મેં તમને કાલે નહોતું શીખવાડ્યું આજે શીખવાડું અને કાલે ઇલસ્ટ્રેશન ઉદાહરણ ગણવાના એટલે જ કીધા હતા મને ખબર છે કે તમે લોકો આટલું ગણી ના હો એટલે તકલીફ થાય આ તો સારું છે આમાં તો પરફેક્ટ છે આગળના જેને ગણ્યા હોય એને ખબર છે આ તો સાહેબ કંઈક બીજું લખ્યું પણ મેં ના પાડી દીધી તમને જેટલું શીખવાડ્યું છે ને એટલું જ કરવું મને ખબર છે ક્યારે એ બીજું શીખવાનું બરાબર
ચલો જોઈએ, આટલી વાત તો કરીએ. હવે સ્ટુડન્ટ્સ, આ ડિબેન્ચર ઇશ્યુ થયા 12 થાય તો બે એન્ટ્રી કરી. હવે ડિબેન્ચર પાછા લઈએ. સમજો 5 વર્ષ પતી ગયા, 15 વર્ષ પતી ગયા, 15 વર્ષ પૂરા. કાલનું હોમવર્ક શું છે? ડિબેન્ચર મેક્સિમમ કેટલા વર્ષ સુધી બહાર પાડી શકે? મેક્સિમમ ઇશ્યુ ડ્યુરેશન ઓફ ડિબેન્ચર. આ તમારું હોમવર્ક કાલ માટે. કોઈને અત્યારે મળી ગયો તો કહી શકે છે. બોલો બોલો. 30 years. કોના માટે? મારા માટે, તારા માટે અને આપણા માટે, બીજા જનરલ માટે. ભાઈ આ હા ભાઈ પેજ નંબર બોલતો. એટલે તમને લોકોને કહે ને એ મોબાઈલમાં નહીં પેજમાં જોઈ શકે. 65 પેજ પર આવી જાઓ. 5મો પોઈન્ટ જુઓ. પાંચમો ને શું લખ્યું છે એમાં? કોના માટે 30? જનરલ પબ્લિક માટે. બીજા 10 years. more than 10 and less than 30. એટલે 10 વર્ષથી વધારાના ડિબેન્ચર ઇશ્યુ થાય નહીં, બહાર પડે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 30. 10 થી વધારે 30 થી વધારે ના જાય. 10 થી વધારે હોવું જરૂરી નથી, એ મરજીની વાત છે. 10 થી વધારે કરી શકે. I am looking more than 10 years. મોર ધેન 10, લેસ ધેન 30. 10 થી વધારે એ લોકો ઇશ્યુ કરી શકે. હવે મારે જોઈએ 5 વર્ષ માટે તું શું કરે? 10 વર્ષ લઉં? આ તો ખોટું ખોટું વ્યાજ ભરવાનું. બોલે કે ના લોન મળશે તો 10 વર્ષની લોન મળશે, તો કે રહેવા દે હું બીજાથી લઈ લઉં, મારે 5 વર્ષની જરૂર છે. એટલા માટે ભાઈ ખબર પડે છે બધાને? તો આ 1 માર્કર ક્વેશ્ચન મેં તો તમને હોમવર્ક આપ્યું હતું. આ રીતે થઈ શકે. જેને આવડતું હોય ફટાફટ બધાનું સોલ્વ એક સાથે. હવે હું કહી તો શકતો હતો ને તમને આ થાય એમ, પણ આ શોધેલું હોય ને આમ જોયેલું હોય ને એટલે શું થાય, એક્ઝામના દિવસે ભૂલી બી જાવ તો કે આવું કંઈક પેજ હતું જોવા દે. 4થા નંબરનો પોઈન્ટ ક્યાંક તો જોયું. કોઈ કે યાર રાઈટ સાઈડ જોયું તું, રાઈટ સાઈડનું પેજ જો, એટલે છેલ્લે ખબર પડે. અચ્છા આવું ના કરવું હોય શું કરવું પડે ખબર છે? તમારી નોટ્સ બનાવવી પડે. તમારી નોટબુકની અંદર લખી જ રાખવાનું હોય આ 1 માર્કનો મસ્ત પોઈન્ટ છે, જોરદાર. એક આર્ડન જોશથી પછી આમ પેનને આપવા તને નહીં કહેતો તો મને ખબર કોને છે. કહેતા આને કહું છું. હોય તો કોણ હેરાન કોણે કર્યું? તને શું થયું? વાગી વાગી? કેમ વાગી? એમને મળી ગઈ? આ મેં જેવા જતો તો પેનલ્ટી ગઈ તો વડાડે યાર. અને અત્યારે શું દેતો હતો તું? અત્યારે રહેવાનું વાત છે તો કઈ લખવાનું નહીં. આ અંડરલાઈન તો પડી હવે આ રીતે બાજુ નડાડી એમ થોડી વાર બોલો બિચારો ગભરાવે છે. કેવું જોરદાર ગભરાઈ ભૂલતી જ ગઈ ચાય કરી હાલે એ તો બિચારો આમે બોલ્યો ને ગાય જેવો છે. ચાલો આગળ જોઈએ ભાઈ. હવે વાત આવે 5 વર્ષ પતી ગયા માની લો. 5 વર્ષના ડિબેન્ચર ઇશ્યુ કર્યા, 5 યર ડિબેન્ચર, અને ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો તો ફરી બે એન્ટ્રી કરવાની. શેની? પાછા લેવાનું. હવે પાછા લેવો તો એકદમ easy. આને જ પકડવાનું. જે તે અહીંથી આ ડેબિટ કર્યું ને, ઉધાર કર્યું ને, એ તો આને ડેબિટ કરવાના. 10% ડિબેન્ચર, 10%ના ડિબેન્ચર ખાતે ઉધાર 100 રૂપિયા. સિમ્પલ. હવે ડિબેન્ચર પાછા લેવાના. અહીંયા આપ્યા લે તો પાછા લઈ લીધા અહીંયા. કોને આપવાના? ડિબેન્ચર હોલ્ડરને આપવાના. This 100 rupees paid to debenture holder. તો લખો to debenture holder account. debenture holder ખાતે જમા 100 રૂપિયા. પતી ગઈ એન્ટ્રી પૂરી. બીજી ક્યાં નવી કરવાની? આ પાછા લેવાની. આ ઇશ્યુ બહાર પાડવાની. આ પાછા લેવાની. કાને કરી દીધી ડેબિટ. કોને આવવાના? ડિબેન્ચર હોલ્ડર. આ તો ખાલી ચોપડામાં લખ્યા અને આવવાના નહીં. પૂછતી નહીં જવાનું જે આલ્યા નહીં. એનું નામ લખ્યું કે આના આટલા આટલા આપવાના આટલા લોકોને લિસ્ટ બનાવી દીધું. બધા ડિબેન્ચર હોલ્ડરનું લિસ્ટ બનાવી દીધું આટલા આપો. હવે નક્કી કર્યા ભાઈ આલો નહીં. તો હવે શું કરવાનું? પૈસા પેમેન્ટ કરવાનું. તો ફરી પાછું
અહીંયા ક્રેડિટ છે, આને કરો ડેબિટ. ડિબેન્ચર હોલ્ડર એકાઉન્ટ ડેબિટ. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર 100 રૂપિયા. હવે શું કરવાનું એને? પૈસા આપો ટુ બેંક. બેંક ખાતે જમા. પૈસા બેંક થી જાય 100 રૂપિયા. બોલો કોણ ખબર નહીં પડતી. આ પાછા લેવાની હતી. બોલ બેટા. ઉપર એન્ટ્રી કરી નીચે એન્ટ્રી કરી ખબર ના પડી. આ એન્ટ્રી કરી ખબર ના પડી. આ કનેક્શન ખબર ના પડી ને. કનેક્શન ને જવા દેતું હોય. અરે કનેક્શન વગર બીજો કોઈને પેડા તો આ કનેક્શન ભૂલી જાય. આ કનેક્શન નહીં ઉમર આ તો ખબર પડી ગઈ ને આગળ. પછી આને જો હવે આપણે બીજો કોન્સેપ્ટ સમજીએ. તારે જ્યારે ડિબેન્ચર પાછા લેવા હોય તો આવે અને જાયનો નિયમ ખબર છે? આવે તો જાય તો જમા અહીંયા શું આવે છે? પૈસા આવે. ડિબેન્ચર. ડિબેન્ચર. પૈસા તો આવે છે. બસ એ થાય એવું. શું આવે છે? ડિબેન્ચર. ડિબેન્ચર એકાઉન્ટન્ટ. ડિબેન્ચર સાથે ઉધાર. થઈ ગયું. કોને હાલવાના? ડિબેન્ચર. ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. આવડી ગયું. હવે ડિબેન્ચર હોલ્ડરને પૈસા હાલવાના. નક્કી કરી દીધું ને, આ નક્કી કર્યું છે. અને નક્કી કર્યા પછી ધારો કે પહેલા સગાઈ થાય, પછી લગ્ન થાય. આ સગાઈ થઈ ગઈ, હવે લગ્ન કરવાના. હવે શું કરવાનું? અરે ભાઈ હવે આપણે એને પૈસા હાલવાના. તો શું આવે છે? જાય છે. પૈસા જાય છે. હા, જાય તો જમા. એને બેંક ખાતે જમા. બરાબર? કોણે લીધા? ડિબેન્ચર હોલ્ડર. એ લેનાર કહેવાય. લેનાર ખાતે ઉધાર. આવડી ગયું? કોઈ ડાઉટ? આખું ક્લિયર. આ કનેક્શન ભૂલી જવાનું. આપણે કોન્સેપ્ટ યાદ રાખો. બીજા કોઈ ડાઉટ પૂછી શકે. આપણે ઘણી બધી ટ્રીક છે. ઉપરથી આવી જાય છે. જેવો ક્વેશ્ચન એવો આન્સર પરફેક્ટ તૈયાર થઈ જાય. ખબર પડી જવી જોઈએ. આપણે તો જેને જે રીતે ખબર પડે લખવાનું તો આ જ છે. બસ આપણે ટ્રીક શોધવાની એક રીતે યાદ રહે. હજી કોઈ તકલીફ હોય તો જો આને પૂછ્યું તો શીખવા મળ્યું. બાકી તો જેને અહીંયા બેઠા છે ખબર નહીં પડતી તો એ પૂછતા નહીં તો હું શીખવાડતો નહીં. હું કહું એનર્જી બગાડવાની ના પૂછો. ચાલો આગળ જઈએ. નેક્સ્ટ. તો આ આખો સમ મારો પતી ગયો. અહીંયા કેટલા ડિબેન્ચર પાછા લેવાના? 5 ઇન્ટુ 5 સમ પૂરો થઈ. કશું નવું છે? ક્લિયર છે બધાને? સેજ બી ડાઉટ છે? ચાલો બીજી વાત. સર અહીંયા આ બે એન્ટ્રી તો પરફેક્ટ થઈ ગઈ. હવે ફરી આના શેરના અને આ ડિબેન્ચરને શું કરવાના? પાછા લેવાના. રીડીમ કરો, પરત કરો. તો ફરીથી આ ડિબેન્ચર ડેબિટ તારે છે. ડિબેન્ચર ડેબિટ 100 છે ને? ડિબેન્ચર ખાતે ઉધાર 100 છે ને? 100 કોને હાલવાના? ડિબેન્ચર હોલ્ડર 100. એન્ટ્રી વાત થાય. એન્ટ્રી બતાવવાની હતી. અચ્છા, તો એને પેમેન્ટ કરો. ડિબેન્ચર હોલ્ડર ટુ બેંક. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર બેંક ખાતે જમા. પતી ગયું. આની એન્ટ્રી યાદ થાય. આ કઈ જુદી થોડી થવાની. 100 જ તો હાલવાના. પૈસા આપવાના કેટલા છે? 100 લખી નાખ્યા. મલ્ટીપ્લિકેશન ગુણાકાર કોની સાથે? 5000 અહીંયા 5000 ડિબેન્ચર જ છે. 5000 ડિબેન્ચર્સ રીડીમ. કોઈને ડાઉટ? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? કારણ કે આગળ હું જે સ્ટેજ બતાવવાનો છે ને એ છેલ્લો સ્ટેજ છે. આના પછી ઈઝી. આટલું આવડે એટલે ઓલું ઈઝી. ખાલી એક એક એન્ટ્રી એડ કરવાની. સંપૂર્ણ થઈ જશે. સર અહીંયા જુઓ તો આમાં બી કેટલા હાલવાના છે? 100 જ હાલવાના છે પાછા કે વધારે આપવાના છે? તો ડિબેન્ચર ડેબિટ 100 100 ટુ ડિબેન્ચર હોલ્ડર. આપણે છે ટાઈમ છે કે નહીં? એક જ કયો નથી તો અહીં ડિબેન્ચર હોલ્ડર ટુ બેંક. ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર બેંક ખાતે બધી. મને કે ડાઉટ છે? તો આની એન્ટ્રી પર પછી શું થાય? આ થાય. તો એન્ટ્રી બદલાતી નથી. બોલ બેટા. એવું કીધું છે પ્રીમિયમ આપવાનું પરત કરતી વખતે. પ્રીમિયમ તો આપણે લીધું હતું. આપવાનું થોડી કીધું હતું. હા, આપવાનું કે આપવાનું પાછું. અહીંયા કે રિડમ્પશન વખતે 10 રૂપિયા વધારે આપો તો આપવાનું. અહીંયા પ્રીમિયમ લખવાનું. ડિબેન્ચર લખવાનું, પ્રીમિયમ લખવાનું. આવશે ધીરે ધીરે. વધારે આપો તો આ તો વધારે લઈએ છીએ.
તો લઈ ત્યાં લખી નાખ્યું 8 રૂપિયા. કોઈ ડાઉટ છે? પૂછી લેજો સેજ બી, કારણ કે મને તો ખબર છે ઓનલાઈન વાળો લેક્ચર જોવો જોઈએ લેજો. એક જ લેક્ચરમાં 6 સમ્સ એક સાથે કરાય, જોવા હોય જોઈ લેજો. અત્યારે બી એવું જ કરું છું, આમ તો 3 સમ કરે જોઈએ. આટલામાં કોઈને કઈ ડાઉટ છે? તો અહીંયા ઇલસ્ટ્રેશન નંબર 12 ઉદાહરણ 12 100% 100% તમારી એમાઉન્ટ સાથે અંદરની ડિટેલ સાથે. એટલે જે 12 કરીને આયા હતા અધૂરા એને આખું કમ્પ્લીટ થઈ ગયું. માનું છું કોઈને કઈ પૂછવું નથી. આગળ જઈએ. ફરીથી આ મૂકી રાખવું જોઈએ અહીંયા છે, જેથી તમને લોકોને આની અંદર જ સમજાવવાની ખબર પડે. આ બધી એન્ટ્રી એમને મૂકી રાખું છું, કારણ કે એન્ટ્રી બદલાવાની નથી હોતી. ખ્યાલ આવે છે ને? આપું ને આ બાજુ બીજું કોણ કરીને આવ્યું છે? સમ્સ બધા વાત થઈ ગઈ આપણી. ભૂમિ પછી કોઈ નહીં છે. દાદા ક્વેશ્ચન નંબર બોલ. ઉદાહરણ 13 ભાઈ ઇલસ્ટ્રેશન નંબર 13. ઉદાહરણ નંબર 13 ફરી હું એને ક્વેશ્ચન પૂછીશ, તમારે જેને વાંચવા કરવાનું બાકી હોય વાંચે રાખો મનમાં. બેટા કેટલા ડિબેન્ચર ઇશ્યુ કર્યા 12 માં? 8000 ડિબેન્ચર ઇશ્યુ કર્યા, 8000 ડિબેન્ચર ઇશ્યુ. એટલે એનાથી મને શું ખબર પડે? વેરી ગુડ. 9% ડિબેન્ચર છે, 9% વાળા ડિબેન્ચર છે. દર વર્ષે એવરી યર 9% ઇન્ટરેસ્ટ પેબલ ટુ ડિબેન્ચર હોલ્ડર. ડિબેન્ચર હોલ્ડરને 9% વ્યાજ આપવાનું દર વર્ષે. એવું છે. 100 નો છે એક, તો આની કિંમત લખું છું 100. વધારે લેવાના ઓછા લેવાના? ના, અહીંયા લેવાની વાત. તો ઇશ્યુમાં 100 લખું ભાઈ, 1200 રૂપિયામાં જ પાડવાના છે. ઇશ્યુ કરતી વખતે શું કરવાનું હતું? 100. રીડીમ પાછા લેતી વખતે 120 પાછા આપવાના. એટલે 100 રૂપિયા તો આપવાના પ્લસ 20 બી આપવાના. એટલે ટોટલ 120 રૂપિયા આપણે પાછા આપવાના થશે. તમે વધારે આપી શકો, ઓછા નહીં. અને એ પણ કેટલા? કઈ કમ્પેરિઝન થાય? ફેસ વેલ્યુ, મૂળ કિંમતથી સરખામણી થાય. ફેસ વેલ્યુ મૂળ કિંમત તમારી છે 100 રૂપિયા, 100 કરતા કેટલા વધારે આપ્યા એ જોવાનું. કારણ કે 400 નહીં હોય, ડિબેન્ચર 400 વાળા હોય, તો 400 કરતા કેટલા વધારે આપ્યા એ જોવાનું. એ તમારી કમ્પેરિઝન કોનાથી થાય? 400. બેઝિક. એવું નહીં જોવાનું સર અહીંયા તો 95 હતા એના કરતા વધારે, એવું બધું નહીં જોવાનું. આપણે ઓરિજિનલ પ્રાઇસ થી કમ્પેરિઝન કરવાની. આમાં કઈ ડાઉટ નહીં હોય? કોન્સેપ્ટ ખબર પડી ગઈ છે? ખ્યાલ આવે છે? ક્વેશ્ચન વાંચીને આ ખબર પડે પછી બધું ઈઝી. હવે મેં તમને લોકોને એવું કીધું હતું કે કોને જોઈને એન્ટ્રી કરજો? એટલે 100 ને જોઈને એન્ટ્રી કરવાની. એવું કીધું આને જોઈને કરવાનું. હવે આને જોઈને તે એન્ટ્રી કરી હોય બેટા તો આન્સર બોલ. 9% 10%. એ 9 લખ્યા છે 10 લખ્યા? 10 કેમ બોલ્યો? ડિબેન્ચર અરજી મંજૂરી. 9% ડિબેન્ચર અરજી અને મંજૂરી કાર્ય લખી 9% ડિબેન્ચર એપ્લિકેશન અને ડેવલપમેન્ટ એકાઉન્ટ બેંક. સર લખવાના કેટલા અહીંયા? 100 રૂપિયા. લખો ને ભાઈ. આ ઓકે બધા એગ્રી? 100 મળશે અહીંયા, 100 મળશે તો 100 લખવાના. એન્ટી વધારે તો લખાય નહીં. આ સાચું જ છે, 100% સાચું છે. આ એન્ટી સાચી. બીજી એન્ટ્રી બોલો. ભાઈ આપણે એવું શીખ્યા છીએ જે જમા થાય એ ઉધાર કરવું. એટલે 100 તો કરવાના જ. ટુ 9% ડિબેન્ચર કાઢે 100.
તે આટલું જ કર્યું છે કે કંઈક વધારાનું કર્યું છે? વેરી ગુડ. મેં આટલું જ શીખવાડ્યું એટલે મગજમાં કોન્સેપ્ટ ક્લિયર છે જેટલું શીખવાડ્યું હતું એટલું. એટલે આટલી એન્ટ્રી તમે કરી શકો, આટલી એન્ટ્રી તમે કરી શકો. હવે વાત આવે છે આ બીજી એન્ટ્રી છે ને એ ખોટી પડી ગઈ. જો તમે લોકોએ આન્સર જોયો હોય ને ઇલસ્ટ્રેશનના તો કે સાહેબ ઇલસ્ટ્રેશનમાં ઉદાહરણમાં તો કંઈક જુદું છે એટલે બહુ ચિંતા કરવી નહીં. હવે શીખવાડું તું સાંભળ. પહેલા કોને જોઈને એન્ટ્રી કરી દીધી છે થતી હતી એ. હવે આ રીડમ છે પાછા લેવાની કેટલા રૂપિયા વધારે છે? તો જેટલા રૂપિયા વધારે આપીએ એટલા ડેબિટ કરો અને ક્રેડિટ કરો. ઉધાર પણ કરો, જમા બી. કેટલા રૂપિયા? જેટલા વધારે આપો છો એટલા. જેટલા વધારે પાછા આપો છો એટલા ડેબિટ પણ કરવાના, ક્રેડિટ પણ કરવાના. ફરી કહું છું, જોવાનું, આને એન્ટ્રી કરી દેવાનું, પછી આમાં કેટલા વધારે આપવાના એ જોયું. હવે આ ડેબિટ અને ક્રેડિટ ઉધાર અને જમા કરવાના તો લખવાનું શું? આ પ્રીમિયમ છે. શું છે? અને એક પ્રકારનું મારું નુકસાન છે. ચાલો વસ્તુ 100 ની પાછા આપવાના 120 તો 20 રૂપિયાનું નુકસાન કહેવાય કે નહીં? તો અહીંયા લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ. લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ. ડિબેન્ચર બહાર પાડવાના, નુકસાન ખાતે ઉધાર. આ નુકસાન કેમ થવાનું છે મારું? કારણ કે હું ડિબેન્ચર બહાર પાડવાનો. Why I have to bear this loss? Because I want to issue debenture. Suppose I am not issuing debenture, then this loss will not be there. જો હું બહાર ના પાડું તો આ ડિબેન્ચરના પૈસા મારે આપવા નહીં પડે બધાને. એટલા માટે એનું નામ છે લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ. ડિબેન્ચર બહાર પાડવાના, નુકસાન ખાતે ઉધાર. 20 રૂપિયાનું નુકસાન થવાનું છે. ખબર જ છે આજથી, જ્યારે ઇશ્યુ કરું છું, બહાર પાડું ત્યારે ખબર જ છે કે આ નુકસાન થવાનું. અને અહીંયા લખવાનું તો redemption પ્રીમિયમ અકાઉન્ટ. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આ પ્રીમિયમ છે. કયું? પરત પ્રીમિયમ. રિડમ્પશન પ્રીમિયમ પાછું આપીશ ત્યારે, એટલે એ એમાઉન્ટ 20 રૂપિયા પ્રીમિયમની છે. તો અહીંયા નામ લખવાનું ટુ રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ. તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તો ફરી સમજી લેજો, જ્યારે પરત વખતે 20 આપવાના છે, રિડમ્પશન વખતે એક્સ્ટ્રા પૈસા આપવાના છે, તો એટલા રૂપિયા ડેબિટ પણ કરો, ક્રેડિટ બી કરો, ઉધાર બી કરો, જમા બી કરો. અને નામ લખો લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ રિડમ્પશન પ્રીમિયમ અકાઉન્ટ. ડિબેન્ચર બહાર પાડવાના, નુકસાન ખાતે ઉધાર, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. આવું કરવાનું છે. એટલે આજે ફર્સ્ટ છે. નામ બોલ. Wins. પ્રિન્સ. Wins. પ્રિન્સ. હા, સમજી ગયો. તારી બેન પણ હતી ને? ના. નહીં. તમે લોકો જોડે પડતા રહ્યા કોની વાત હતી? ઓકે, જા. કજિન Crochet. Crochet. આજે ફર્સ્ટ ડે, ના. સેકન્ડ ડે કાલે તો ના, one day. એટલે એ રીતે આમ છે. પછી ગેપ પણ ના પડે. મંડે એક્ટિવિટી, વેડનેસડે એક્ટિવિટી. મજા Friday. ના કમલ સર અમુક સ્ટન્ટ રમતા તો આવડે જ સારા. ગેમમાં તો મને બહુ એટલે મજા છે. મને ગેમ રમવી ગમે. મને કબડ્ડી ગમે. અને સ્ટેટ લેવલે રમેલા છીએ, હારેલા છે. રમેલા છીએ પણ હારેલા છે. સેમીફાઇનલમાં આઉટ. રાઈટ, ચાલ આગળ ચાલો.
ચલો આ બે એન્ટ્રીમાં કોને ડાઉટ છે? ચલો તો પહેલા તો આને જોઈને એન્ટ્રી કરવાની જે થતી હોય કરતો, પછી આને જોવાનું એક્સ્ટ્રા છે તો લખો નામ ફિક્સ. હવે સમજો ચલો પાછા વાળાની વાત આવે, પાછા લેવાનું હોય ત્યારે તો આ 100 રૂપિયા આપવાના કે નહીં, આ 20 બી આપવાના કે નહીં, તો આ બંને ડેબિટ કરવાના. હા 100 પણ ડેબિટ કરવાના, આ 20 પણ ડેબિટ કરવાના, કારણ કે આ બંને મારે એને પાછા આપવાના. તો અહીંયા લખવાનું ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ 100, ડિબેન્ચર ખાતે ઉધાર 100, 20 રૂપિયા શેના છે? પ્રીમિયમ, રિડમ્પશન પ્રીમિયમ, પરત પ્રીમિયમ ખાતે ઉધાર 20 રૂપિયા, અને આ બંને ભેગા થઈને આને કેટલા આપવાના? ટુ ડિબેન્ચર હોલ્ડર ખાતે 120, કારણ કે એને 120 આપવાના છે. કીધું તો 120 આપો. શેના આપો? તો કે ઓરિજિનલ પ્લસ પ્રીમિયમ, ઓરિજિનલ પ્લસ પ્રીમિયમ આ બંને ભેગા કરીને ડિબેન્ચર હોલ્ડરમાં નાખી આ એન્ટ્રી થાય. અચ્છા આપણા ઓલા ઉપર સાથે કનેક્ટ છે, ચાહે આ પાછા હાલવાના, આ પાછા હાલવાના, બંને ડેબિટ. કોને હાલવાના? ડિબેન્ચર હોલ્ડર નાખી. સર ડિબેન્ચર હોલ્ડર ડેબિટ અહીંયા 120 લખના ભાઈ, અહીંયા પણ કેટલા આપીશું બેંકમાં? વિધાઉટ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. ફરક ક્યાં પડ્યો? ખાલી એક જ જગ્યાએ. હા એ અહીંયા આવે ને તો થોડી ગડબડ થાય. તમે નામ તો ફિક્સ છે, લોસ નુકસાન, પરત પ્રીમિયમ, રિડમ્પશન પ્રીમિયમ, એટલે ખ્યાલ આવે ના? યાદ નહીં આગળ નામ બોલ. સંજય, હું ભૂલી જાઉં છું એટલે વાર પૂછતો રહીશ. તારું નામ બેટા? પિયુષ. ખબર પડી? સંજય ખબર પડી? પાક્કું ને? આના પછીનો જવાબ તારે આવવાનો. પાક્કું? જોયું, ખબર પડી? બહુ સારી વાત છે. ચલો ભાઈ આગળ જઈએ. તો આ સમ હવે 100% પૂરો. અહીંયા મલ્ટીપ્લાય કોની સાથે કરવાનો? એ પાછું ભૂલવાનું નહીં. સાહેબ તો મને 100 જ શીખવાડી, 100 જ લખેલા આખી રકમ લખવાની. અહીંયા 3000 ડિબેન્ચર હોય, સમજો 12 પાડ્યા હોય, ઇશ્યુ કરવા 8000, પાછા લીધા તો અહીંયા 3 લખવાના, મલ્ટીપ્લિકેશન 3000, પછી એ નહીં બદલવાનું. ધ્યાન રાખવાનું ઉપર 8 છે, નીચે 3 છે. કોને ડાઉટ છે? તો અહીંયા આખો સમ 13 નંબર કમ્પ્લીટ. કે 13 માં પાછો બીજો છે અંદર ભાગ નથી ને? લો 13 નંબર કિલો આવી ગઈ. ઈઝી. ચલો અહીંયા પૂછતા હતા કોણ? હા તારું મેળવી બેટા. ભાઈ આ લાઈનમાં હવે કોણે કર્યું છે? તે કર્યું છે સમ કર્યો છે ને? હા અરે એક એક લાઈનમાં આવશે કે લાઈનમાં ડાઉટ છે? હા બોલો. આમાં ને હા ઓ ભાઈ સાંભળો, એક સારો ડાઉટ છે. તમને એવું કીધું હોય આ ઇશ્યુ કર્યા 5 તારીખે તો 5 તારીખ લખવાની. તમને કે રીડીમ કર્યા 15 તારીખે તો 15 તારીખ લખવાની. તો જે દિવસે રીડીમ કરવાનું કે પાછા લેવાનું કે તેની તારીખ તો લખવાની. આવું ગડબડ નહીં લખવાનું, સિસ્ટમેટિક લખવાનું. ડેટ, પર્ટિક્યુલર, એલએફ, ડેબિટ, ક્રેડિટ, તારીખ, વિગત, ખાપા, ઉધાર જમા મારીશ નહીં. વાગી જાય એ પણ વાગી જાય. આને પેન મારી તે આમ માર્યું, વાત તો હરખી થઈ ગઈ. અને આમ વધારે વાગ્યા, આ બધી છે જગ્યાએ માર્યું છે મરી જાય બિચારા એ ડાચા માર્યું. ચાલો ચલો ભાઈ બસ પાછા ગયો. ઇન શોર્ટ આગળ વાત કરીએ. એટલે જે ડેટ આપી હોય આ બે ઇશ્યુ બહાર પાડવાની અને આ રિડમ્પશન, આટલી ખબર પડી ગઈ બસ. ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. છેલ્લું નંબર 14. ઓ શાંતિભાઈ હા સર બોલો. બોલો ડીએસપી નેરેશન નહીં લખવાનું, વિધાઉટ એટલે નહીં. અને નેરેશન એટલે આપણે જે નીચે લખીએ ને તો નેરેશન નહીં.
એટલે વિધાઉટ નરેશન કે એટલે આપણે નરેશન લખવાનું નહીં, ખાલી એન્ટ્રી કરવાની. ભાઈ અવાજ બંધ. મસ્ત રેકોર્ડિંગ ચાલે છે એની 1 2 3 ના કરશો. સાંભળો હવે. બંધ થઈ ગયું. એ બગડી ના કહેવાય, એમને ખબર પડે કે અહીંયા શું ચાલે છે. આપણે તો જે છે એ બતાવવાનું, એવું નહીં કે આ ખરાબ આ વધારે બગડે કટ કરો એવું બધું ના હોય. જે છે એ છે. તમે લોકો વાતો કરો દેખાવું જોઈએ ને સંભળાવું જોઈએ, એમાં શું છે? એ નવાઈની વાત છે. હા તો એકદમ ફાયદા વાળું છે. કંઈક બોલો સીધું રેકોર્ડ અવાજ લઈ જાય યાર છે. આ તો સારું છે. હું તો ખરેખર આપણે તો જોરદાર આપણે રેકોર્ડિંગ કરવાનું જ. હું તો એવું ઈચ્છું એક રેકોર્ડિંગ ત્યાં કરવાનું, એક અહીંયા મૂકવાનું, એક અહીંયા મૂકવાનું. ચલો બસ હવે મજાક કરી એટલે પાછા આવી જાઓ અહીંયા. ભાઈ બોડી નંબર આ શું નામ છે આપણા ધ્રુવ કુમાર. ખાલી ધ્રુવ નહીં, ધ્રુવ કુમાર. એટલે કુમાર ક્યારે થઈ ગયો? પહેલેથી જ ભાઈ ધ્રુવ ધ્રુવ મારો ક્વેશ્ચનનો આન્સર કરે એટલો આપી દે. કેટલા ટકાના ડિબેન્ચર પર્સન્ટેજ ડિબેન્ચર? ભાઈ 11% ડિબેન્ચર સમ નંબર 14 માં છે. નંબર ઓફ ડિબેન્ચર 6000 ડિબેન્ચર. પ્રાઇસ કેટલી છે? 100 જ છે. તો બધા લેવાના નહીં? કેટલા લેવાના? ડિસ્કાઉન્ટ 5% ડિસ્કાઉન્ટ છે ને? એ ઇશ્યુ કેટલામાં કરે? 95. ચાલ 600 ના એમાંથી 5 કાપી નાખ્યા. 95 95 ઇશ્યુ કરે. 10% વધારે બીજા નંબર એવું ભાઈ જ્યારે કહું છું એ પ્લીઝ સાંભળજો ધ્યાનથી, કારણ કે આની અંદર સેજ બીજા અવાજ આવે ક્લિયર નથી આવતો. સાંભળજો. તો 95 રૂપીસમાં ઇશ્યુ કર્યા 12. હવે રીડિંગ પાછા લેવાના કેટલા? 110. 110. સાહેબ 100 રૂપિયા તો ઓરિજિનલ પ્રાઇસ છે. ઓરિજિનલ ની કમ્પેરિઝનમાં કેટલા વધારે? કેટલા લખવાના? 110. આમાં કોને ખબર ના પડી? તમને એક બીજી વાત કહી દઉં. આ જે મેથડથી તમને ભણાઈ રહ્યો છું ને અત્યારે, કે કાલે તમને લોકોને અડધું કરાયું, પછી અડધું હોમવર્ક આપ્યું, પછી પાછું આજે એને પૂરું કરવું. આ મેથડ ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છું. અત્યાર સુધી વર્ષોથી ભણાવું છું, બરાબર? ફર્સ્ટ ટાઈમ આવું કરી રહ્યો છું. બાકી મારી મેથડ થોડી જુદી છે. જોવું હોય તો રેકોર્ડિંગ જે મોકલ્યું છે ને એમાં જોજો કે થોડું જુદું કેવું છે, જે મેં અહીંયા કર્યું જ નથી અને છતાં તમને લોકોને આવડી ગયું. જે લોકો વાંચીને આવ્યા છે એને આવડે છે. ફરી કહું છું, જે વાંચી નથી આવ્યા અત્યારે વાંચશે, સમજશે આ ક્યાંથી આવ્યું બધું. બસ એટલું એને સમજવાનું રહે. પછી આગળનું પાછું નોન. હવે આગળ જઈએ. એ મારી નથી, ઉપરથી બધું આવે છે, આપણે તો ખબર જ નહીં પડતી. ચલો આગળ જઈએ. તો અહીંયા આપણે કોને જોઈને એન્ટ્રી કરવાની કીધું? ઇશ્યુ પ્રાઇસ 95 ને જોઈને એન્ટ્રી કરો એવું કીધું. ચલો બોલવા મને. બેંક અકાઉન્ટ ડેબિટ 95 રૂપીસ. ભાઈ બેંક એકાઉન્ટ ડેબિટ 95 95 આવશે. 11% ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ અકાઉન્ટ 95. 11% ડિબેન્ચર અરજી મંજૂરી 95. આ તો ફિક્સ, એનથી વધારે આવવાનું નથી. તો કશું બદલતું નથી, ખાલી એમાઉન્ટ 11% ડિબેન્ટ જે અહીંયા લખો એ તો અહીંયા લખવાના જ. 95 ડિસ્કાઉન્ટ ઓન ડિબેન્ચર અકાઉન્ટ. ડિસ્કાઉન્ટ પણ ડેબિટ, વટાવ ખાતે પણ ઉધાર. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એકાઉન્ટ ડેબિટ 5 રૂપિયા ડિસ્કાઉન્ટ છે સર, છે કે નહીં? એ બી લખવાના. આને જોઈને એન્ટ્રી કરું છું, ફરી કહું છું. હા 11% ડિબેન્ચર અકાઉન્ટ 11% ડિબેન્ચર 100 રૂપીસ. 100. સાહેબ આ તો 100 જ રહે. 100 ના ડિબેન્ચર છે તો અહીંયા 100 જ રહે, એને બદલવાના નહીં. આટલું જ શીખવાડ્યું તું કાલે. એટલે કીધું તું આને જોઈને એન્ટ્રી કરજો. સાહેબ થઈ ગઈ, એને જોઈને એન્ટ્રી થઈ ગઈ. હવે વાત આવે સાહેબ આજે શીખવાડ્યું મેં, આને જુઓ. અહીંયા કેટલા વધારે આપવાના? 10. આપવું તો શું કરવાનું? ડેબિટ બી કરવાના, ક્રેડિટ બી કરવાના. ઉધારે 10 લખો, જમાએ 10 લખો.
નામ તો ફિક્સ છે. લોસ ઓન ઇશ્યુ ઓફ ડિબેન્ચર, ડિબેન્ચર બહાર પડવાના નુકસાન માટે ઉદાહરણ. 2 રિડમ્પશન પ્રીમિયમ, ડિબેન્ચર પર પ્રીમિયમ ખાતે જમા. આ થોડી બદલાવાનું છે, એમાઉન્ટ જ બદલાશે. કેટલા શેર છે? અરે ડિબેન્ચર છે 6000 મલ્ટીપ્લાય 6000, બરોબર. તો અહીં શું થઈ ગયું? હવે પાછા લેવાના. તો પાછા લઈએ ત્યારે સર આ 100 આપવાના કે નહીં? 10 આપવાના કે નહીં? તો જે આપવાના બંને ડેબિટ. 100 પણ ઉધાર કરો, ડેબિટ કરો, 10 બી ડેબિટ. આ જ નામ ટોટલ કેટલા આપવાના? 110 એન્ટ્રી આજ અમાઉન્ટ બદલો અને હવે પેમેન્ટ કરો. આ જે છે 110 જ કરવાના ને, ડિબેન્ચર હોલ્ડર ઉધાર ડેબિટ અને 110. હવે કેટલા ડિબેન્ચર કર્યા એવું? 6 તો 6. તમને એમ કે 6 ઇશ્યુ કર્યા, 6000 બહાર પડ્યા, પણ 2000 જ પાછા લીધા. તો અહીંયા ઇન્ટુ 2 કરવાના, આ નહીં બદલવાનું. આ સેમ અહીંયા મલ્ટીપ્લિકેશન 2000. અમુક વાર એવું કે 6000 બહાર પડ્યા, 5 તારીખે 2000, 15 તારીખે 2000, 30 તારીખે 2000, એમ કહીને 6 બાદ લઈ જાય. તો આપણે શું આ બે એન્ટ્રી કરવાની? પહેલા 2000 5 તારીખે, પછી 10 તારીખે ભાઈ બીજી એન્ટ્રી કરવાની, 15 તારીખે 15 એ ત્રીજી એન્ટ્રી કરવાની. આ બે એન્ટ્રી કરે રાખવાની, પાછા લેવાની. એન્ટ્રી બે એમ 6 વખત થાય, એન્ટ્રી ના બદલાય. કોને ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર થાય છે? શું કરી રહ્યો છું ખ્યાલ આવે છે? 110% બોર્ડની એક્ઝામમાં હશે, 110%. આની વગર આજ સુધી પેપર. અચ્છા કમલ સર કહે છે ના ભાઈ હું નહીં કહેતો, વર્ષોથી ચાલતું આવ્યું છે, એને પૂછવા માટે કોઈ બીજું ઓપ્શન છે નહીં, તો પૂછવું જ પડે ને. એમાં કઈ મોટી નવાઈ વાત છે? ફર્સ્ટ ટાઈમ જ્યારે નવો કોર્સ આવ્યો હતો ને, તો મેં સિલેબસનું પેલું પેપર સ્ટાઇલ બનાવી દીધી. પેપર સ્ટાઇલ મસ્ત બનાવી દીધી. આટલું આવશે, આટલું નહીં આવે, આ સમ પૂછાશે, આ નહીં પૂછાય. એટલે એક સર હતા આપણા અહીંયા જતા, મારી જોડે ભણાવતા હતા. એટલે મેં કીધું સાહેબ જો આ પરફેક્ટ. તો ખરેખર? મેં તો ખરેખર. તો કેવી રીતે નક્કી કર્યું? મેં તો અહીંથી. કારણ કે એની જોડે આખી ટેક્સ્ટ બુકની અંદર આટલા માર્ક્સનું પૂછવા માટે આ ટોપિક સિવાય કોઈ નથી, એટલે ના પૂછાય, સવાલ જ નહીં. હું તમને એટલે કહું છું ઇન્ટરનલ વાતો કે વેમમાં ના આવું વાતો, આનું પેપર કાઢેલા આવા જ એવું વેમમાં નહીં આવવાનું. તમને કાઢી શકો એવું, કારણ કે ગવર્મેન્ટે હાથ બાંધી દીધા છે બધા ટીચર્સને. આમાંથી આટલા માર્કનું પૂછો. હવે મોટો ક્વેશ્ચન પૂછી ના શકે નહીં તો શું કરે ખબર? તું લખજે, પહેલા તારથી લખાય છે કે નહીં એવું કે, એટલે પૂછી ના આગળ આ રિયાલિટી. પછી એવું કીધેલું હોય 50% પેપર કેવું કાઢવાનું? એકદમ ઈઝી. જેને બેઝિક આવડતી હોય ને એ લખી શકે. 50% પેપર એવું હોવું જોઈએ. પછી તમને એમને કે 10% જેવું કાઢવાનું છે, કોઈ ના આવડે એવું હોય ચાલે. એટલા માટે કહું છું 100 ઈઝી છે. કેમ? 90 સુધી પહોંચી જાવ ને એટલે મગજમાં ક્લિયર થાય. મેં તમને એવું કીધું હતું કે આપણે સ્કૂલની એક્ઝામ આ વખતે જે આપી છે ને એની અંદર 100 આવવા જોઈએ. ઘરે જઈને ચેક તો કરજો કે આમાંથી કઈ વસ્તુ એવી પૂછી હતી જે ના કરી શકાય એવી. તમે ધ્યાનથી સર્ચ મારજો, કશું એવું નથી પૂછ્યું. અને એ જે મેં પેપર કાઢ્યું ને 50% વાળું કાઢ્યું. 50% જે પૂછવું જોઈએ ને એવું પેપર, કશું જ હાર્ડ નહીં, બધું નોર્મલ હતું. લેવલ તો આમાં આદિના હવે આ લેવલ કહેવાય. આટલું બધું એટલે પૂરું. ચલો 14 નંબર કમ્પ્લીટ. 15 આપ્યો તો મેં 15 16 17 સુધી આપી દો ને. સારું, તો 15 હું કરાવું છું, 15 કરાવું છું, પણ બાકીના બે જાતે કરવાના. હવે આ શીખવાડ્યા પછી સેમ છે, બરાબર? ચલો બીજું કોણ છે આમાં કરાઈને આવ્યું હોય? બોલો સેલિના. 15 નંબર સેમ છે ને બેટા? બીજું શું છે? સર એમાં એપ્લિકેશન અલોટમેન્ટ ના અલગ કીધા. એમાં એપ્લિકેશન અલોટમેન્ટ એક કામ કરો, 16 નંબર છે ને, અરે હા 15 નંબર જાતે કરવા આપી દો. એ એના જેવો સેમ ટુ સેમ એના જેવો, બરાબર? 16 અને 17 થોડા જુદા છે. એ જુદા એટલા માટે છે બે ઇન્સ્ટોલમેન્ટ.
બાકી જુદું નહીં. પૈસા ઇન્સ્ટોલમેન્ટમાં માંગવામાં આવે બે ભાગમાં, બરાબર. એ પહેલા લેક્ચરમાં શીખવાડ્યું, ફર્સ્ટ લેક્ચરમાં 3 ઇન્સ્ટોલમેન્ટ હોય શું કરવાનું, 4 હોય તો શું કરવાનું, બરાબર. અહીંયા 2 છે એટલે આપણે 2 વખત સમ કરવાનું આવશે, એટલે 2 વખત એન્ટ્રી કરવાની આવશે. એપ્લિકેશન, અરજીની અને મંજૂરી, એટલી વસ્તુ નવી આવે છે. એના સિવાય એમાં કશું નવું આવતું નથી. પણ છતાં હું ઇલસ્ટ્રેશન 16 અત્યારે કરાવું છું, 16 15 જાતે કરવાનું, એટલે તમને એવું ના થાય કે એ રહી ગયું, કારણ કે ઇલસ્ટ્રેશન મેં તમને જાતે આપ્યા કાલે કરવા, એમાં કરેક્શન આજે કરાવું છું. હવે એના જેવા સમ્સ ટેક્સ્ટબુકમાં છે જ પાછા, મારે આપવા છે તો એ આપી શકીશ. ચલો સ્ટાર્ટ કરું છું, ધ્યાનથી સમજીએ. ફરીથી લખીએ, થોડું સાફ લખીએ. પ્લીઝ વાતો ના કરશો, છેલ્લો ટોપિક છે આજના લેક્ચર માટે. એટલે એક્ઝામ આવવાના ચાન્સીસ નથી. પૂછાય તો કે 4 માર્ક્સ ને ના આવે, એમાં રિડમ્પશન નહીં આવે. એ સમયની અંદર રિડમ્પશનની એન્ટ્રી નહીં કરવાની, એટલે એન્ટ્રી પછી બે એન્ટ્રી એક્સ્ટ્રા થઈ ગઈ 4 માર્ક. આ બધા જેટલા બી ગયા 4 માર્ક વાળા જ છે સ્ટુડન્ટ, જેટલા બી સમ કરાયા 4 માર્ક્સ વાળા. ચલો 16 નંબર 16 નંબર સેલિના 16 માં પહેલા તો કેટલા ડિબેન્ચર છે? 50,000 ડિબેન્ચર્સ. એની પ્રાઇસ કિંમત કેટલી છે? 1000. ભાઈ 1000 રૂપિયાનો એક ડિબેન્ચર છે, સમજો ને. ડિબેન્ચરના ટકા પર્સન્ટેજ 8% ડિબેન્ચર 50,000 of rupees 1000, 1000 નો એક ડિબેન્ચર. ઇશ્યુ પ્રાઇસ બહાર પાડવાના 1000 રૂપિયામાં બહાર પાડવાના, ઓરિજિનલ પ્રાઇસમાં ઇશ્યુ કરવાના. નેક્સ્ટ 10% પ્રીમિયમે પરત કરવાના, એટલે જ્યારે રીડીમ કરીએ તો 1000 આપવાના પ્લસ